આમ જોઈએ તો આજે 29 માર્ચ અને રવિવારનો દિવસ છે અને હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે જાણે ચોમાસા જેવો માહોલ છે, કારણ કે તીવ્ર ગરમી કે ઊંચા તાપમાનને બદલે માવઠાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે માવઠા અને ભારે પવનને લઈ મહત્વની આગાહી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પૂછ્યું છે કે આગાહીને લઈને આજે શું અપડેટ છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગની આજની આગાહી વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હવામાન વિભાગની નવી આગાહી મુજબ આજે અને આવતીકાલે એટલે કે 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે રાજ્યમાં ગત 19 અને 20 માર્ચે આંધી વંટોળ સાથે વરસાદે ઘણા તાલુકાઓમાં કહેર વરસાવ્યો હતો, જેમાં ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન પણ થયું હતું. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આજે અને આવતીકાલે એમ 2 દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. હાલમાં 2 અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, જેના સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતના વાતાવરણ પર અસર કરશે અને આ સિસ્ટમના કારણે જ માર્ચના અંતમાં કમોસમી વરસાદ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં બહુ મોટો ફેરફાર જોવા નહીં મળે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હલચલ જોવા મળી શકે છે. જેના લીધે દરિયામાં સર્જાનારી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી છે. આગાહી દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ શું જણાવ્યું છે તે જોઈએ તો પરેશભાઈએ કહ્યું છે કે આપણે અગાઉ જે રીતે માવઠાની આગાહી આપી હતી તે મુજબ 28, 29 અને 30 એમ 3 દિવસના આ માવઠામાં સૌથી વધુ અસર 29 તારીખે એટલે કે આજે રહેવાની છે. આ વિસ્તારોમાં જોઈએ તો સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં થશે, જેમાં પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં તીવ્રતા વધુ જોવા મળશે. બીજા નંબર ઉપર હશે કચ્છ જિલ્લો. કચ્છના બધા જ તાલુકાઓની અંદર લગભગ આ માવઠાના ઝાપટા નોંધાશે. સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. આ મેં જે વિસ્તારો જણાવ્યા છે તેમાં માવઠાની તીવ્રતા થોડી વધારે જોવા મળશે. આ સિવાયના બીજા વિસ્તારોની અંદર તીવ્રતા થોડી ઓછી જોવા મળશે. મહત્વનું છે કે જો શિયાળાના માવઠા હોય તો તે શાંતિપૂર્ણ હોય છે, તેમાં માત્ર ઝાપટા જ પડતા હોય છે, પણ ઉનાળાના માવઠામાં થોડું તોફાન પણ જોવા મળતું હોય છે, કેમ કે ગરમીનું પ્રમાણ થોડું વધારે હોય છે. એટલે માવઠા દરમિયાન થંડરસ્ટ્રોમ થશે. એ વિસ્તારોમાં પવનની ઝડપ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તેના જે ગસ્ટિંગ હોય છે તે 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે ગયા માવઠાની જેમ જ આમ તોફાની માવઠું રહેશે તેવી ચોક્કસથી શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. તેમની આગાહી મુજબ હજુ આજે અને આવતીકાલે પણ માવઠાની શક્યતાઓ છે. આ ઉપરાંત ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને તે મુજબ જોઈએ તો ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લો હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો. પાક ખસેડવો શક્ય ન હોય તો પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી ઢાંકી દેવું. પાકના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવી પાણી અંદર જતું અટકાવવું. વાદળછાયા વાતાવરણ હોય તો જંતુનાશક દવાઓનો છંટકાવ ટાળવો. ખાતરનો ઉપયોગ હાલ માટે અટકાવવો. ખાતર અને બિયારણ ભીનું ન થાય તે માટે સંગ્રહ કરવો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.